પંચમહાલના ગોધરામાં લાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની છે। લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ। ગોધરાના સતપુલ વિસ્તારમાં આ આગની ઘટના બની છે। વહેલી સવારે આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી। હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે। ત્યારે આગની જે ઘટના બની છે ભીષણ આગ લાગતા જ અફરાતફરી મચી હતી। આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઓનલાઈન પર સંવાદદાતા ભદ્રપાલ જોડાઈ ચૂક્યા છે। ભદ્રપાલ, શું હાલ આ કાબુમાં આવી છે? કેવી કાર્યવાહી? જી બિલકુલ મિત્તલ, ખાસ કરીને વાત કરીએ તો ગોધરાના સાતપુર વિસ્તારની જે ઘટના છે, સાતપુર વિસ્તારના જે લાકડાનું ગોડાઉન આવેલું છે ને તેમાં અગમ્ય કારણોસર ક્યાંક આગ લાગી હતી ને આગ લાગવાની સાથે લાકડાનો જે સ્ક્રેપ છે તેમજ જે આગ છે તે આગના ઝપેટમાં આવી ગયો હતો ને જેને લઈને મોટી માત્રામાં નુકસાની છે તે જોવા મળી રહી છે। હાલ વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે ગોધરામાં બે ઘટના બનવા પામી છે। એક મકાનની અંદર આગ લાગવાથી 4 લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ આ જે લાકડાનું ગોડાઉન છે તે લાકડાના ગોડાઉનમાં પણ આગ લાગવાની જે ઘટના છે તે સામે આવી છે, જેને લઈને હાલ આગ લાગી છે તે હાલ ચોક્કસ તેનું કારણ જાણી શકાયું નથી, પરંતુ જે આગ લાગવાની ઘટનાને લઈને ગોધરામાં હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા દોડાદોડી કરી અને તમામ જગ્યાએ જે આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર માહિતી બદલ।